નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે. હું છું માનસી સોની. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. પ્રભારી સચિવની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્રભાઈ પટેલની મહત્વની બેઠક, પ્રભારી સચિવોની જિલ્લા મુલાકાત બાદની સ્થિતિ પર સમીક્ષા. જિલ્લા કક્ષાએ પ્રભારી સચિવોની સમીક્ષા બાદ સામે આવેલી બાબતો પર ચર્ચા કરવામાં આવી. જિલ્લા કક્ષાએ અરજદારના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મુકાયો. મુખ્યમંત્રી અધિકારીઓને વધુ સમય પ્રભારી જિલ્લાઓમાં રહેવા માટે સૂચના આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનહિતલક્ષી નિર્ણય કર્યો છે અને વહેલી શરૂ થશે સુજલામ સુફલામ જળ સંચય યોજના. જી હા, 21 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો પ્રારંભ થવાનો છે. વરસાદ વહેલો આવે તો પણ નુકસાન ન થાય તે હેતુથી નિર્ણય લેવાયો છે. ગઈકાલે જ સીએમ બેઠક કરીને કલેક્ટરોને સૂચના આપી હતી. અત્યાર સુધીમાં કુલ 13,294 મિલિયન ઘન ફૂટ પાણીનું કરી શક્યા છે. મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન એ આપણે પણ જાણીએ છીએ કે પાણી કોઈ જગ્યાએ તળાવોમાં, કોઈ જગ્યાએ નદીઓમાં એ વરસાદ વધારે આવવાથી મોડે સુધી ક્યારેક ફેબ્રુઆરી, ક્યારેક માર્ચ સુધી પણ ભરેલું હોય છે. આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે, સૂચનાઓ આપી છે ચીફ સેક્રેટરીને કે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના એ 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવે. જેનો ફાયદો એ થશે કે જે પ્રકારે ક્યારેક વાતાવરણના કારણે વહેલો વરસાદ, ગયા વર્ષે ખૂબ વહેલો આવી ગયો હતો, તો એના કારણે આપણા તળાવો એ ઊંડા ઉતરી શક્યા નહોતા. એટલા મહત્વાકાંક્ષી જે યોજના છે 21 ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીએ સૂચના આપી. મહેસૂલી ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. ઇનામી જમીનોના અનધિકૃત કબજા હક નિયમબદ્ધ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો. ઇનામી જમીન અંગેના નિર્ણય પર અભિનંદન અપાયા. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય બદલ અભિનંદન પાઠવાયા. આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને ફાયદો થયો હોવાનું પણ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ કહ્યું. મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ ક્ષેત્રે જે એક મહત્વનો નિર્ણય લીધો છે એના માટે ખાસ અભિનંદન પાઠવા. આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો જ ફાયદો થવાનો છે. આપ સૌ પણ જાણો છો કે આ નિર્ણયથી જે જમીન રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ થઈ શકશે અને જંત્રીના પ્રવર્તમાન જે ભાવ છે એના 20%થી કબજા હકની રકમ ભરીને આ પ્રકારે સરળીકરણ થવાનું છે. સાથે સાથે આવી જમીનોમાં જે તબદીલીઓ થઈ ગઈ હોય છે, હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખૂબ બધા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને પોતાની જમીન એ કાયદેસર કરીને માલિકી હક પ્રાપ્ત કરી શકશે. એના માટે વિશેષ મુખ્યમંત્રીશ્રીને બહુ મહત્વનો, વર્ષોથી અટવાયેલો નિર્ણય લેવા માટે વિશેષ અભિનંદન આપ્યા. વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે આવક, જાતિ સહિતના દાખલા માટે લાઈન નહીં લગાવવી પડે. જાતિ અને આવક સહિતના પ્રમાણપત્રો હવે ઓનલાઈન મળી રહેવાના છે. ફેસલેસ ઓનલાઈન તમામ મળતા હવે પ્રમાણપત્ર મળી જશે. 1 એપ્રિલથી તમામ પ્રમાણપત્રો ઓનલાઈન મળતા થશે. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં અલગ અલગ જગ્યા ઉપર તાલુકા પંચાયત હોય, મામલતદાર હોય, આપણી રોજગાર કચેરીઓ હોય કે જાતિના પ્રમાણપત્રની કચેરીઓ હોય, આ બધી કચેરીઓમાં સરળતા રહે એટલા માટે એમણે ચીફ સેક્રેટરીને સૂચના આપી છે કે આ વર્ષે તમે બધા જ અધિકારીઓ બેસીને આમાંથી સરળીકરણ કરીને ઓનલાઈન ફેસલેસ કેવી રીતે થાય એ માટેનું તાત્કાલિક કરો ને 1 એપ્રિલથી આ નિર્ણય એ રાજ્ય સરકાર ફેસલેસ ઓનલાઈન આ બધા જ એમને પ્રમાણપત્રો મળી જાય. હાલાકી એમની જે વ્યવસ્થાઓ છે એમાં ગરબડી પણ ન થાય ને ખોટું પણ ન થાય. એના માટે જે કાંઈ નિયમ નાખવાનો હોય, રૂલ્સ નાખવાનો હોય, નાખીને પણ સામાન્ય માણસ હેરાન ન થાય એવો ખૂબ મહત્વાકાંક્ષી અને મોટો નિર્ણય એ સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાસભર નિર્ણયની પણ અધિકારીઓને કહ્યું છે ને 1 એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં ગોઠવાઈ જશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શ્રીલંકાના પ્રવાસે પહોંચ્યા. શ્રીલંકામાં ભગવાન બુદ્ધના દેવની મોરીના અવશેષોનું પ્રદર્શન યોજાયું. શ્રીલંકામાં 4 થી 11 ફેબ્રુઆરી દરમિયાન આ પ્રદર્શન યોજાશે. હર્ષભાઈ સંઘવી 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન શ્રીલંકામાં રોકાણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા મોકલાશે. ભારતના અલગ અલગ રાજ્યોમાં ભગવાન બુદ્ધના પ્રાચીન અવશેષો હોવાનું હર્ષભાઈએ કહ્યું. ભગવાન બુદ્ધના ભક્તોના દર્શન માટે અવશેષો મોકલાયા હોવાનું પણ નિવેદન આપ્યું. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी द्वारा 2022 से लगातार अलग अलग देशों में भगवान बुद्ध के विशेष एवं पवित्र अवशेषों को भेजा जाता है. कुछ समय पहले ही वियतनाम, भूटान, रशिया के प्रोविंस और आज ये अवशेष श्रीलंका जा रहे हैं. भारत के अलग अलग राज्यों में भगवान बुद्ध के सबसे प्राचीन एवं सबसे पवित्र अवशेष प्राप्त हुए हैं. ये अलग अलग राज्य के अलग अलग जगह पे रखे गए हैं जहां पे लोग दर्शन के लिए जाते हैं. मैं प्रधानमंत्री जी का आभार मानता हूं कि ये सभी अवशेषों को केवल देश तक सीमित नहीं लेकिन दुनिया के भगवान बुद्ध के भक्तों को दर्शन के लिए ये अलग अलग जगह पे भेजे जा रहे हैं. ये अपने आप में एक बहुत ही महत्वपूर्ण मूवमेंट है. पिछले दिनों भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी श्रीलंका गए थे तो उन्होंने वहां पर इन अवशेषों का जिक्र किया था. तो क्योंकि भगवान बुद्ध की शिक्षाएं प्राणी मात्र और समस्त विश्व के शांति की, कल्याण की, करुणा की, दया की भाव जो सार्वभौमिक सिद्धांत है उन पर टिकी हुई है. क्योंकि श्रीलंका में भगवान बुद्ध के प्रति अटूट आस्था रखने वाली प्रजा है तो प्रधानमंत्री जी का ऐसा चिंतन था कि ये अवशेष जो हमारी श्रद्धा के केंद्र हैं श्रीलंका और अन्य पड़ोसी देशों में भी जाएं. तो उसी मिशन को लेकर हमारा एक बड़ा शिष्टमंडल श्रीलंका में आज प्रस्थान कर रहा है. સમાચારમાં હવે આગળ વાત ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં બજેટ સત્રની તૈયારીઓ હાલ તો અંતિમ તબક્કામાં ચાલી રહી છે. રાજ્યપાલના થનારા ભાષણ અંગે 7 મંત્રીઓની બેઠક મળી હતી. રાજ્યપાલના ભાષણ સંદર્ભે મંત્રીઓની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. સાથે જ આગામી આયોજન અંગે પણ ચર્ચા થઈ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, મંત્રી નરેશભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી હાજર રહ્યા તો મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને મનીષાબેન વકીલ પણ ઉપસ્થિત રહ્યા. વાત હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કરીએ તો તૈયારીઓ તેજ કરવામાં આવી. 8 તાલુકા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી. પંચમહાલ તથા મહેસાણાની અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી. પંચમહાલના કાલોલ તથા ઘોગંબા બેઠકોની ફાળવણી થઈ તો મહેસાણાની કડી, ઊંઝા, જોટાણાની પણ અનામત બેઠકની ફાળવણી કરવામાં આવી. સતલાસણા, ખેરાલુ તથા વડનગરની અનામત બેઠકોની પણ ફાળવણી કરાઈ. ગાંધીનગર જિલ્લા ભાજપ સંગઠનનું માળખું જાહેર થઈ ચૂક્યું છે. તાપી જિલ્લા ભાજપનું પણ સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. મહામંત્રી, ઉપાધ્યક્ષ સહિતના હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ છે. મોરચા સેલના અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવી. દસ્તાવેજોના ઈ રજીસ્ટ્રેશનને લઈને મહેસૂલ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. ઈ રજીસ્ટ્રેશન માટે દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ ફી લાગુ પડશે. દસ્તાવેજ દીઠ ₹100 પ્રોસેસિંગ ફી લાગશે. પ્રોસેસિંગ ફીને લઈને મહેસૂલ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગ્રુપ એ ની 2365 અને ગ્રુપ બી ની 3005 જગ્યાઓ પર ભરતી કરાશે. સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 અને કાર્યપાલક અધિક્ષકની 3 જગ્યા પર ભરતી થશે. કલેક્ટર કચેરી ક્લાર્ક માટે 1600 અને હેડ ક્લાર્ક માટે 134 જગ્યાઓની જાહેરાત કરાઈ છે. આ સાથે જ સિનિયર ક્લાર્ક માટે 503, જુનિયર ક્લાર્ક માટે 3005 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 5 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન આ અંગે ફોર્મ ભરી શકાશે.
ટેટ અને ટેટ એચએસ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતીને લઈને મહત્વના સમાચાર. ટેટ અને ટેટ એચએસની પરીક્ષામાં ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો. જનરલ કેટેગરીના ઉમેદવારોને 60% હશે તો મેરિટમાં થશે સમાવેશ. એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોને 55% હશે તો થશે સમાવેશ. શિક્ષણ વિભાગે જાહેર કર્યો સત્તાવાર પરિપત્ર. અમદાવાદમાં ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ અભિયાન અમલમાં આવ્યું છે. એએમસી, પોલીસ વિભાગ અને એસઆરપીની સંયુક્ત ટીમો દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના અનેક મહત્વના વિસ્તારોમાં નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેમ કે ગોતા, સરદારનગર, ખાડિયા, મણિનગર, કાંકરિયા નો કેટલ ઝોન અંતર્ગત આવે છે. સાથે સાથે નવરંગપુરા, સ્ટેડિયમ, પાલડી, નવા વાડજને પણ નો કેટલ ઝોન જાહેર કરાયો. નારણપુરા, ચાંદખેડા, મોટેરા અને સાબરમતીમાં પણ નો કેટલ ઝોન છે, જે અંતર્ગત રખડતા પશુઓને પકડવા માટે સીએનસીડી વિભાગ વિશેષ ટીમની તૈનાતી કરશે અને કડકમાં કડક કાર્યવાહી પણ કરશે. શહેરમાં 3 શિફ્ટમાં રાઉન્ડ ધી ક્લોક કામગીરી શરૂ કરાઈ છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જાહેર માર્ગો અને ટ્રાફિકવાળા વિસ્તારોને પશુ મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેરનામાના અમલ માટે એએમસી અને પોલીસે સંયુક્તપણે ચેકિંગ શરૂ કર્યું છે. આ સાથે જ નો કેટલ ઝોનના વિસ્તારોમાં સૂચનાત્મક બોર્ડ લગાવવાની કામગીરી પણ શરૂ કરાઈ. પશુ રાખવાના સ્થળો, લાયસન્સ અને પરમિટની સઘન તપાસ શરૂ કરાઈ છે. આ સાથે જો લાયસન્સ વિના પશુ રાખતા હશે માલિકો તો તેની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરાશે. પશુપાલકોને પશુઓ શહેરની બહાર ખસેડવા માટેની તક હાલ તો આપવામાં આવી છે. જો સમય મર્યાદામાં પશુ શહેરની બહાર ન ખસેડાય તો સીધા કેટલ પાઉન્ડમાં મોકલવામાં આવશે અને કડક હાથે કાર્યવાહી પણ કરાશે. મણિનગરમાં એએમસી અને પોલીસે મોટી ઝુંબેશ શરૂ કરી, જેમાં 19 વાડાઓ દૂર કરવામાં આવ્યા અને આ અભિયાન હેઠળ મણિનગરમાંથી 94 પશુઓને શહેરની બહાર ખસેડવામાં આવ્યા છે. આ સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ કડક હાથે કાર્યવાહી કરાઈ છે. વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરી દેવામાં આવી. કોમલ ધનૈયાની થઈ પારડી નગરપાલિકામાં બદલી. સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી. યશપાલ વાઘેલાની પણ નિમણૂક કરાઈ. વલસાડ નગરપાલિકાના સભ્યોને ચીફ ઓફિસરની વચ્ચે ખટરાક ચાલી રહ્યો હતો, ત્યારે પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં ચીફ ઓફિસરની બદલીની માંગ હતી. પાલિકાના સભ્યોએ ચીફ ઓફિસરની બદલીની માંગ કરી હતી અને હવે માંગ પૂરી કરવામાં આવી. મોરબીમાં કોંગ્રેસ નેતાએ કલાકારો માટે અયોગ્ય અપશબ્દો ઉચ્ચાર્યા છે. જાહેર સ્ટેજ પર કલાકારો મુદ્દે અયોગ્ય પ્રકારનું નિવેદન આપ્યું છે અને કહ્યું કે ટાટા, અદાણી, અંબાણીના નામે કલાકારો એવા ગીતો ગાય છે કે ભેગા થઈને ગુજરાતી કહીને નાક કપાવી રહ્યા છે. લાલજી દેસાઈએ આવું નિવેદન આપ્યું છે. કલાકારો સામેના નિવેદનથી કલા જગતમાં લોકોમાં રોષ જોવા મળ્યો. અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા એવા બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે. તો મોરબીમાં કોંગ્રેસના કલાકારો વાળા નિવેદન પર જવાબ આપવામાં આવ્યો. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ વાર કર્યા. કોંગ્રેસનું આ નિવેદન તેમના સંસ્કાર બતાવે છે તેવું જીતુભાઈએ કહ્યું. આવી ભાષા ગુજરાતની જનતા ક્યારેય નહીં સ્વીકારે. ગુજરાતના વિકાસની કોંગ્રેસ ઈર્ષા કરી રહી છે. કોઈ પણ કલાકાર માટે આવા શબ્દો ન વાપરવા જોઈએ. કેટલાક લોકોને ખુશ રાખવા કોંગ્રેસ આવા નિવેદનો કરે છે તેવું પણ જીતુભાઈ વાઘાણીએ કહ્યું. ગાંગી થયેલી કોંગ્રેસ વલખા મારે છે પણ લોક સ્વીકૃતિ મળતી નથી. કલાકારો આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે. લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે. પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે. લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે. કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધેલો છે. કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે. આ ગુજરાત છે,
પુનઃ એકવાર આપણી ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે. સનાતન એ સનાતન છે. સનાતનનો ધ્વજ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે એના પેટમાં તેલ લેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે. તો કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના કલાકારો પર આવી ટિપ્પણી સામે કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના લોક કલાકાર બિહારીદાન ગઢવીએ આક્રોશ ઠાલવ્યો અને કહ્યું કે લાલજીભાઈએ આવું નિવેદન ન આપવું જોઈએ. લાલજીભાઈ જે બોલ્યા તે જાહેરમાં બોલાય તેવું પણ નથી. કલાકાર કોઈ પણ વિચારધારાના હોય, પરંતુ તેના માટે સૌ સમાન હોય છે. એક કલાકાર હંમેશા સંસ્કૃતિનો વાહન હોય છે તેવું જણાવ્યું. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા જે કલાકારોને લઈને, ગુજરાતી કલાકારોને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે, તેનાથી જે સમગ્ર કલાકાર આલમ છે તેમાં એક વિરોધ જોવા મળી રહ્યો છે, કેમ કે ખૂબ જ એક ગંભીર ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી છે. આપણી સાથે બિહારીદાન ગઢવી છે, તેમની સાથે આપણે વાત કરીશું. સૌપ્રથમ તો કલાકારો કે જે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરતા હોય છે, આપણી સંસ્કૃતિની ધરોહરને આગળ લઈ જતા હોય છે, અને એમના વિશે આ પ્રકારની ટિપ્પણી એક કલાકાર તરીકે આપ કઈ રીતના જુઓ છો? અશોભનીય કહેવાય. લાલજીભાઈને બુદ્ધિમત્તાનું ધોરણ જાળવી રાખવું જોઈએ. જ્યારે કલાકાર છે પોતાની વ્યક્તિગત વિચારધારા હોય છે, પરંતુ જ્યારે સ્ટેજ ઉપર આવે છે તે કલાકાર હોય છે અને એમના માટે બધા સમાન હોય છે. ત્યારે કલાકારો વિશે આ પ્રકારની કલાકારો પોતાની જીવનની વ્યથા કોઈને કહેતો નથી, શું મારી ઉપર વીતે છે, શું નહીં, શું દુઃખ છે, પણ હંમેશા મોઢા ઉપર હાસ્ય લાવી પોતાની કલાને રજૂ કરતો આવ્યો છે. લાલજીભાઈ એવી ટિપ્પણી કરી અલગ અલગ બધા, હું તો નામ નહીં કરું, પણ હું સાંસ્કૃતિક સેલના અધ્યક્ષ તરીકે ચોક્કસ વાત કહીશ કે કોઈ પણ પાર્ટીના વિચારોને તમારે સંમત થવું જોઈએ. એટલા માટે કે અમુક ગીતોની ટિપ્પણી કરીએ ને, ગીત મનુભાઈ રબારીએ લખેલું છે, અમે લહેરી લાલા ગુજરાતી, એમાં એને અદાણીનું નામ લીધું છે, નરેન્દ્ર મોદીજીનું નામ લીધું છે, આપણે મુકેશભાઈનું નામ લીધું છે, અંબાણીનું, એમાં હેમુ ગઢવીનું નામ છે, દિવાળીબેન ભીલનું પણ નામ છે. તો એમાં વાંધો શું પડ્યો? અને હું તો કહું જેને ગાડે બેઠા હોય ને ભાઈ એના જ ગીત ગવાય. ઉગતા ને હવ પૂજે, ટૂંકમાં એટલું જો સમજી જાય તો. પણ મારું કહેવું એમ છે કે દુઃખની વાત એ છે કે એને લાંબુ કરી ગીતને એક શોભાવવા માટે થઈ કે આપણી ગુજરાતની સંસ્કૃતિ શું કહેવા માગે છે. અમે એમ નથી કહેતા કે કંપની શું કહેવા માગે છે કે બીજા શું કહેવા માગે. અમે તો ફક્ત એટલું કહે છે કે લોક સંસ્કૃતિની ધરોહરમાં આ લોકો હતા તો લોક સંસ્કૃતિની ધરોહર આગળ વધી છે. કારણ કે એને કોઈ પણ રીતે પ્રોત્સાહન આપ્યું હોય, કોઈ કઈ રીતે વાહો થાબડ્યું હોય. દાખલા તરીકે એક કલાકારને આજીવન, હું કોઈની વાત નહીં કરું, હું સીધો અત્યારે જ મોદી સાહેબની વાત કરીશ કે 80 વર્ષે એક ઢોલકવાળા વગાડવાવાળાને જો પદ્મશ્રીનો એવોર્ડ મળતો હોય તો 80 વર્ષમાં તમે શું કર્યું આ લોકોએ? બિહારીદાનભાઈએ વાત કરી કે એક કલાકાર છે તેની વ્યક્તિગત વિચારધારા ચોક્કસ હોય છે, પરંતુ જ્યારે તે સ્ટેજ ઉપર હોય છે ત્યારે તેના માટે સૌ સમાન હોય છે. અને કલાકારો માટે આ પ્રકારની ટિપ્પણી કરવી એ કદાચ બોલવું પણ યોગ્ય ન કહેવાય એ પ્રકારની ગંભીર ટિપ્પણી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે ઠાકોર સમાજે આકરો નિર્ણય લીધો છે. ઠાકોર સમાજમાંથી ગબ્બર ઠાકોરનો સામાજિક બહિષ્કાર કરાયો. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર મુકાયા છે. સમાજ બહાર મૂકવાના નિર્ણય બાદ ગબ્બર ઠાકોરે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે અમને બેઠકમાં બોલાવ્યા નથી અને નિર્ણય લઈ લીધો છે. સમાજ બંધારણ બનાવે અને બેઠક કરે તો જાણ કરવી જોઈએ. જાબડિયા ગ્રામજનો કે અમને કોઈ પણ પ્રકારે જાણ કરવામાં નથી આવી. આ નિર્ણયની સામે આવનારા સમયમાં હું એક મોટી બેઠક કરીશ તેવું ગબ્બર ઠાકોરે કહ્યું. તો આમ આવે ને કોર્ટે એક વખત કોઈ બી તમને પૂછે છે ને, આ લોકો ડાયરેક્ટ બંધારણ પોતે મરજીની માલિકથી કરી નાખે. કોઈ બીને દોષી ભાઈ મરજીને માલિકથી સાહી દે. આ લોકોને લોકચાહના જે સમાજના લીધે જ આ લોકો નેતા ને આગેવાનો બધા બન્યા છે.
પણ એ જ કોઈ બી નાના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરાવવા દબાવવા માંગે એટલે આ ઓકે વાત નથી અને મારા એકલાની વાત નથી. આ લગભગ 10,000 લોકો છે આવા જે સંગીતના ચેડે જોડાયેલ. આમ તો 1 લાખ લોકો છે આખા ગુજરાતના ગણ 3 જિલ્લાનામાં જ બંધી કરી છે, બાકી આખા ગુજરાતમાં બી કરવી જોઈએ. બહુ જ છે આ લોકો. અમે મિટિંગ કરવાના છીએ, બહુ મોટી મિટિંગ કરીશું અને એ વખતે આખા ગુજરાતને જાણવા મળશે કે કદાચ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે અને હું સાચો હશું તો એ મિટિંગની અંદર લોકોને ખબર જ પડી જાય કે ગબ્બર ઠાકોર સાચો છે કે ખોટો વ્યક્તિ છે. તો ગાયક અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યાના આક્ષેપ લાગ્યા હતા. જાબડિયા ખાતે ઠાકોર સમાજની બેઠક યોજાઈ. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું વિડીયો કોલથી નિવેદન પણ સામે આવ્યું. અર્જુન અને ગબ્બરને સમાજ બહાર મુકાશે તેવું કહ્યું. આગેવાનો જે કહે તે પ્રમાણે કરવાનું રહેશે. સમાજ સારું બંધારણ બનાવ્યું છતાં નિયમો તોડ્યા. 1 વર્ષ બાદ અભિપ્રાય બાદ વિચારણા કરવામાં આવશે. સમાજમાં તમામ બદીઓ દૂર કરવા માટે મહત્વનું હતું તેવું પણ જ્ઞાનીબેને કહ્યું. સમાજના બંધારણનો દુરુપયોગ કર્યો છે, માફીને લાયક નથી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સમાજની માફી માંગે. આગેવાનોએ કહ્યું કે નિર્ણય એવો કરજો સમાજને દુનિયા યાદ રાખે. તો બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણમાં વિવાદ ઉભો થયો છે ત્યારે નિયમ ઉલ્લંઘન કરનારને સમાજ બહાર કરો તેવું નિવેદન અમૃતજી ઠાકોરે આપ્યું અને કહ્યું કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, લહેરાજી ઠાકોર સમાજ બહાર થઈ જાય. કોઈએ તેમની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ન કરવો. બંધારણની ઉજવણી કરવા મળીશું ત્યારે શું કરવું એ અંગે વિચારણા કરાશે. બંધારણનો ભંગ કર્યો છે પરિવાર ઉપર. લહેરાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર, કલાકાર અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા બેઠા ચાલુ છે. સાહેબ, સમાજ એ માથાનું ફાળ્યું છે. સમાજ માથાનું ફાળ્યું છે. અમૃત ઠાકોર હોય તો ના ચાલે. તો બનાસકાંઠા બાદ પાટણમાં ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા. કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું. કોરડા ગામના સરપંચના લગ્ન પ્રસંગે જ સમાજના બંધારણ તોડ્યું હોવાનું સામે આવ્યું. યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન થયું. કોરડા ગામે ઠાકોર સમાજ આગેવાન મગનજી ઠાકોરે બંધારણ તોડ્યું. લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબાનો પ્રતિબંધ છતાં પણ આયોજન કરવામાં આવ્યું હતું. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ ન્યૂઝમાં આગળ વાત કરીએ. પંચમહાલમાં ઘોગંબાના કાંટુ ગામે બારિયા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું. સમાજની એકતા અને સમાજમાં થતા ખોટા નિર્ણયો અંગે આ સંમેલનમાં ચર્ચા કરાઈ. સમાજમાં થતા કુરિવાજો દૂર કરવા માટે નિર્ણયો લેવામાં આવ્યા, જેમ કે મરણ, ચાંદલા વિધિ માટે પણ સર્વાનુમતે નિર્ણય લેવાયા. બારિયા સમાજના મહાસંમેલનમાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા તો દાહોદ જિલ્લા બારિયા સમાજના પ્રમુખ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે ભાર મૂકવામાં આવ્યો. આ સાથે જ સમાજમાં જે કુરિવાજો થાય છે તેને બંધ કરવા માટે પણ આહવાન કરાયું. કુરિવાજો માટેના તમામ નિયમોનું એ મૂકવામાં આવ્યા. જેમાં લગ્ન પ્રસંગમાં, ચોંદલા વિધિમાં, શોકનમાં, મરણ પ્રસંગમાં કફન બંધ, 12માની અંદર મંડળીઓ બંધ, લગ્ન પ્રસંગની અંદર એક જ ડીજે અને દર દાગીનાની અંદર પણ 2 દાગીના, એક સોનાનો અને એક ચાંદીનો, અને કાપડ પણ મર્યાદિત, દીકરીને કરિયાવરમાં વાસણો પણ મર્યાદિત, તમામ પ્રકારના ખર્ચાઓ મર્યાદિત કરવા માટે આજના સંમેલનમાં સૌ બારિયા સમાજ ભેગા મળી અને તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. સમાજના આગેવાનો, વડીલો ભેગા મળી અને સમાજને એક નવી દિશા, નવો માર્ગ અપનાવવા માટે, એક સમાજની એકતા કરવા માટે આ અમારા ગામ ખાતે આ વિસ્તારનું મોટામાં મોટું પહેલું બારિયા સમાજનું સંમેલન છે. એમાં અમે 25-26 મુદ્દા સમાજ સુધારણા અને અશુપ્રસંગના 8 મુદ્દાઓ લીધા છે અને સર્વ સમાજના લોકોને એ માન્ય છે અને એમને સહકાર આપ્યો છે અને એ મુદ્દાઓ પર જ સમાજ આગળ ચાલશે અને કુરિવાજોથી સમાજ દૂર થાય. એ જ આ સંમેલનનું મુખ્ય ધ્યેય હતું. બારિયા સમાજે ખૂબ સારી રીતે એને
સ્વીકાર્યા છે અને હવે સમાજ ખોટા રીત રિવાજોમાંથી બહાર જઈ અને ખોટા ખર્ચામાંથી બહાર જઈ દેવામાંથી બહાર આવશે તેમજ સમાજ શિક્ષણ તરફ વળે એવું આહવાન કરવામાં આવ્યું છે અને એ સમાજના તમામ આગેવાનોએ સ્વીકાર્યું છે અને સમાજને આગળ વધારવા માટે એક તો કુરિવાજો દૂર થાય અને નશાયુક્ત જીવન જે લોકોનું છે તેમાંથી પણ સમાજ બહાર આવે અને દારૂ છે જેવા એવા ખૂબ ખરાબ નશાકીય વસ્તુઓ છે તેમાંથી સમાજની બદીઓ દૂર થાય એવું આજે આહવાન કરવામાં આવ્યું અને સમાજે ખૂબ સ્વીકાર્યું. સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગમાં હું ટકોર કરતો આવું કે આ ખોટા ખર્ચા ખોટા રિવાજો જો બંધ નહીં કરશું તો હવે 2 વીઘા 1.5 વીઘા જમીન રહી છે એ પણ આપણે પરવારી જવાના. કેમ? કોને ફાયદો? વર કન્યાને કોઈ ફાયદો નહીં, વરના બાપાને કે કન્યાના બાપને કોઈ ફાયદો નહીં. તમે જે ખર્ચો કરો છો 20 ડીજે અમે જોયા, દીક્ષાની પેલી બાજુ ગોમાં તો 29 ડીજે, અરે એમાં પાઘડીમાં 6 ડીજે 5 ડીજે. આ બધા ખર્ચા કરવાનું કારણ એકબીજાને જોઈને પોતે મોટો દેખાવા માટે આ એક નાટક છે. એટલે મારી આપ સૌને વિનંતી, જેટલા પણ બંધારણમાં મુદ્દા કીધા, કોઈ પોલિટિકલ ઇસ્યુ નહીં, આ રાજકારણ માટે મળ્યા નથી, માત્ર સમાજને આગળ લાવવા માટે. આવતીકાલથી નહીં, આગેવાનને પહેલા દંડ કરશો તો હવે શું થશે? સરપંચને માફ, આ ફળિયાવાળાને કે તો તારે નિયમ પાળ, ખોટીલા ધારાસભ્યને પોતાનો નિયમ પાળવો પડે. આ બધા ખોટા ખર્ચાને કારણે તમે તમારા દીકરા દીકરીને ભણાવી શકતા નથી, તમે તમારી દીકરીને હારું આપી શકતા નથી. તો કુરિવાજો બંધ થાય અને બધાને આ સમાજ સુધારણામાં કોઈ પક્ષી સિવાય હગેવાળે પોતાના હગેવાળાને ફોન કરીને કહી દો ભાઈ નિયમ બદલાઈ ગયા. આટલું થશે ને 5 વર્ષની અંદર એજ્યુકેશન શિક્ષણમાં તમારે મોટો પ્રભાવ આવવાનો. અમદાવાદના વેજલપુરમાં અશાંત ધારાનો વધુ એક મામલો સામે આવ્યો. અશાંત ધારાની વચ્ચે વેજલપુરમાં 22 માળના બિલ્ડિંગનું કામ શરૂ થયું. ધારાસભ્ય વિરોધ કરતા રહ્યા અને બિલ્ડિંગ બની ગયું. અશાંત ધારાનો ભંગ થતા બાંધકામની મંજૂરી કેવી રીતે મળી? સૌથી મોટો સવાલ. ધારાસભ્ય અગાઉ પોલીસ કમિશનરને ફરિયાદ પણ કરી ચૂક્યા છે. અશાંત ધારા મામલે ધારાસભ્ય અમિત ઠાકરે નિવેદન આપ્યું. કામ અટકાવી દેવાયું હોવાનો અમિત ઠાકરે દાવો કર્યો. જો કે હવે બિલ્ડિંગના મકાનો વેચવા નહીં દઈએ તેવું નિવેદન આપ્યું. મુસ્લિમ સમાજને વિનંતી, બિલ્ડિંગમાં મકાન ખરીદતા છે તે ક્યાંક તેઓના રૂપિયા ડૂબી ન જાય એ વિચાર કરીએ તેવું અમિત ઠાકરે કહ્યું. અશાંત ધારાનો ભંગ ન થાય તે માટે સુઓ મોટો કર્યું હોવાનું પણ જણાવ્યું. અશાંત ધારાને લઈને મારી લડત ચાલુ રહેશે તેવું પણ અમિતભાઈ ઠાકરે જણાવ્યું. અને આ લડાઈ અમે અમારી ફરજ છે એના ભાગરૂપે અમે લડી રહ્યા છે અને લડતા રહીશું. એટલે મારા ચૂંટાયા પછી એક પણ નવું બિલ્ડિંગ બન્યું નથી, કોઈ 22 માળનું બિલ્ડિંગ બન્યું નથી. એક ક્લાસિક વાળું બિલ્ડિંગ જે છે એ બનેલું, જે ઊંચું દેખાય છે, તો એ મારા ચૂંટાયા પહેલા બનેલું છે. એટલે હવે જે કંઈ નવું બને છે એ માત્ર પામ જુમેરા વાળો બિલ્ડર એ પોતાના રિસ્ક ઉપર, કારણ કે હિન્દુ જમીન છે, હિન્દુ બિલ્ડર છે અને એ પામ જુમેરા કરીને એના પોતાના ખર્ચે ને જોખમે એ કાયદાની અંદર રહીને કન્સ્ટ્રક્શન કરી રહ્યો છે. જે દિવસે વેચાશે એ દિવસે મેં ગઈ પોલીસ કમિશનરની કચેરીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આજથી 5 દાડા પહેલા મેં મુસ્લિમ નાગરિકોને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને તમે ખરીદતા નહીં, કારણ કે અહીંયા તમારી મહેનતની કમાણી એ પૈસા આ બિલ્ડરોની લાલચોમાં પડી જશે. એટલે બહુ જ હું ક્લિયર છું આમાં. અમદાવાદ વિસ્તારમાં વેજલપુર અને જુહાપુરા વચ્ચે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, કારણ કે આ વિસ્તારમાં કોમી એકલાસનું વાતાવરણ સર્જાઈ રહે તે માટે થઈને અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પામ જુમેરા કરીને એક બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે. હિન્દુ બિલ્ડર દ્વારા હિન્દુની જમીન ખરીદી અને મુસ્લિમ ભાઈઓને વેચવાનો આખો કારસો રચવામાં આવ્યો છે. બિલ્ડરને પોતાના ફાયદા માટે, પૈસા કમાવા માટે થઈને આ પરવાનગી મળી ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરવાનગી મળી કેવી રીતે? કારણ કે અશાંત ધારો લાગુ કર્યો છે, એએમસી દ્વારા કેમની પરવાનગી આપવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે. પરંતુ આ વિસ્તારના આ જે બિલ્ડિંગ બને છે તેમાં એક પણ ફ્લેટ વેચાવા નહીં દઈએ તેવું અમિતભાઈ ઠાકર ધારાસભ્યએ કહ્યું છે, કારણ કે અહીં આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે.
અસાન ધારો લાગુ છે તે એએમસી દ્વારા અહીં બાંધકામની મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદના હેરિટેજ માટે ડ્રાફ્ટ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ કમિશનર દ્વારા જોગવાઈ કરાઈ છે, જ્યાં શહેરના પ્રવાસન સ્થળો માટે વિશેષ ટુરિઝમ સેલ તૈયાર કરાશે. હેરિટેજ એક્સપિરિયન્સ સેન્ટર બનાવવાની જોગવાઈ છે. હેરિટેજ અંગે જાગૃતિ અને શિક્ષણ માટે કેન્દ્ર બિંદુ તરીકે કામ થશે અને સેન્ટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવશે. ટુરિઝમ સર્કિટ ડેવલપ કરવા માટે ₹155 કરોડની જોગવાઈ છે, જ્યારે સપ્તર્ષિ ઘાટથી અટલ ઘાટ સુધી મલ્ટી લેવલ પાર્કિંગ તથા ફૂડ પ્લાઝા પણ બનશે. સપ્તર્ષિ ઘાટ તથા જલયાત્રા માર્ગ ડેવલપમેન્ટ કરવામાં આવશે. હેરિટેજ ઇમારતોનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરવામાં આવશે. વિઝન 2070 ડેવલપમેન્ટ ડોક્યુમેન્ટ તૈયાર કરવા 1 કરોડની પણ જોગવાઈ છે. અલગ અલગ હેરિટેજ થીમ જે છે એ આપણા રહે છે. ટેમ્પલ સર્કિટનું ડેવલપમેન્ટ થશે. હેરિટેજ એક્સપિરિયન્સ સેન્ટર જે છે એ એક કરવામાં આવશે 10 કરોડ રૂપિયાના ખર્ચમાં. એ હેરિટેજ એક્સપિરિયન્સ સેન્ટર લોકોના માટે બહારથી જેટલા પણ લોકો આવે છે એ તમામ લોકોના માટે અમદાવાદના હેરિટેજનું એક સુંદર સ્થળ બની રહે એના માટે પ્રયત્ન કરવામાં આવશે. એના સાથે સાથે મેં આગળ પણ કહીશું કે અમદાવાદમાં ટુરિઝમ સેલ નથી અને એ ટુરિઝમ સેલનું ગઠન અને ટુરિઝમ સેલનું કાર્યાન્વયન એ આ વખતના બજેટમાં આપણે સમાવેશ કર્યું છે. આ તમામ જે હેરિટેજ પ્રેસિંક્ટ અને અલગ અલગ પોર્ટ ગેટ અત્યાર સુધી અમદાવાદ શહેરના જે પોર્ટ છે એને આપણે ડેવલપ કરતા નથી, પણ આ વખતના બજેટમાં આપણે એને પબ્લિક સ્પેસ તરીકે એને ડેવલપમેન્ટ કરી. અમદાવાદના ડ્રાફ્ટ બજેટમાં ફ્લડ ફ્રી સિટીની ખાસ જોગવાઈ કરવામાં આવી. પાણી ભરાવાની સમસ્યાથી છુટકારા માટે ખાસ ફાળવણી કરાઈ. શહેરમાં 147 જેટલી જગ્યાઓ પર વિશેષ પ્રકારે ધ્યાન અપાશે. ફ્લડ વોર્નિંગ સિસ્ટમની કામગીરી ઈ ગવર્નન્સ ખાતેથી ચાલુ રહેશે. ઇન્ફિલ્ટ્રેશન ટેન્ક તથા પમ્પિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. શહેરના 26 હાઈ રિસ્ક એરિયા પર ખાસ જોગવાઈ કરાશે. છેલ્લા 5 વર્ષની લોકોની ફરિયાદોને ધ્યાને લેવામાં આવશે. 147 જે જગ્યાઓ છે એમાં સિટીમાં પાણી ભરાય છે અને સિટીના જે આઉટલેટ છે એ આઉટલેટ આપણા પાસે 4 કેચમેન્ટ એરિયા છે. ગોતા ગોદાવી કેનાલ છે, આપણા પાસે ખારીકટ કેનાલ છે, ફતેવાડી છે, સાબરમતી નદી છે અને ખારી નદી છે. આ તમામ જે પાણીના સ્ત્રોતો છે એ પાણીના સ્ત્રોતોમાં આપણી શહેરના જે પાણી છે એ કનેક્ટ થાય અને ગાર્ડન અને લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ થાય એના માટે વ્યવસ્થા બજેટમાં સમાવેશ કરાય. તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં રમતગમત ક્ષેત્રને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ડ્રાફ્ટ બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું ખાસ ધ્યાન રખાયું છે, જેમાં યુવાઓ ખેલાડીઓના વિકાસ માટે મહત્વની કામગીરી કરવામાં આવશે. 300 કરોડ રૂપિયાનો રમતગમત ક્ષેત્ર માટે ખર્ચ કરાશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ થશે. સાથે સાથે જિમ્નેશિયમ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ બનાવાશે. બેડમિન્ટન કોર્ટ, સ્કેટિંગ રિંગનું પણ નિર્માણ કરાશે. ચાંદખેડા વિસ્તારમાં ઊભું કરાશે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 5 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે જ 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે અને સાથે સાથે 5 જિમ્નેશિયમ, 35 પ્લેગ્રાઉન્ડ, 3 સ્વિમિંગ પુલ બનાવાશે. એક ક્રિકેટ બોક્સનું પણ નિર્માણ કરવામાં આવશે. આપણા અલગ અલગ જગ્યાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ છે એના માટે પ્રોવિઝનિંગ કર્યું છે. આપણે અમદાવાદ સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર્સ નામ માટે એક પ્રોગ્રામ કર્યું છે, જેનાથી આપણા સ્કૂલો, કોલેજો, અલગ અલગ સંસ્થાઓ તરફથી સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર જે છે એ અત્યારથી તૈયાર થાય એના માટે બજેટમાં પ્રોવિઝન કર્યું છે. દરેક ઝોનમાં એક સ્પોર્ટ્સ સેન્ટર એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અત્યારે કાર્યાન્વિત છે, પણ 4 જેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને 3 જેટલા નવા મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ડેવલપ આપણે આ બજેટમાં કરવાના છીએ. ઈ સ્પોર્ટ્સમાં યુથ સ્પોર્ટ્સ તરફ વળે એના માટે ઈ સ્પોર્ટ્સમાં પણ આ વખતે આપણે ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ માટે વીર સાવરકર નારણપુરાનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ આપણા માટે
ગર્વ અને ગૌરવનું બાબત છે એ આ વર્ષે લોકાર્પિત થયું છે. એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ જે ઇવેન્ટ્સ એમાં થઈ રહ્યું છે, એના સાથે સંકળાઈને કોચેસ અને વ્યવસ્થાથી આપણા બાળકો ખૂબ સરસ સ્પોર્ટ્સમાં કરે એના માટે પણ આપણે સમાવેશ કર્યું છે. અમદાવાદની વીએસ હોસ્પિટલનું બજેટ રજૂ કરવામાં આવ્યું. સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા 207.10 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. મેયર દ્વારા 5.77 કરોડના સુધારાવાળું બજેટ રજૂ કરાયું. 212.85 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. ત્યારે ઇમરજન્સી સેવાઓ માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી. સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ માટે 40 લાખની જોગવાઈ થઈ, તો આરોગ્ય ભવનના શેડ માટે 25 લાખની જોગવાઈ કરવામાં આવી. એચસીના ચુકાદા બાદ 200 બેડ માટે બજેટ રજૂ કરાયું. ત્યારે દર્દીઓ માટે બ્લડ કલ્ચર ટેસ્ટ માટે 8 લાખની જોગવાઈ કરવામાં આવી. આઈઆઈટીવી મશીન માટે 15 લાખની જોગવાઈ કરવામાં આવી. તો લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપી માટે 30 લાખની જોગવાઈ કરવામાં આવી. શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, શેઠ જીનાઈ પ્રસૂતિગૃહ અને શેઠ કેએમ સ્કૂલ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસિન અને રિસર્ચનું અંદાજિત ₹207 કરોડ 10 લાખનું ડ્રાફ્ટ બજેટ ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ છે. આજ રોજ વ્યવસ્થાપક મંડળની સભામાં ડ્રાફ્ટ બજેટમાં અંદાજિત ₹5 કરોડ 77 લાખના જરૂરી સુધારા કરી જનહિતાર્થે 212 કરોડ 87 લાખનું બજેટ રજૂ કરવામાં આવેલ છે. તો આ તરફ અમદાવાદની એમજે લાઇબ્રેરીનું બજેટ રજૂ કરાયું, જેમાં મેયર પ્રતિભા જૈન દ્વારા સુધારા વધારાવાળું બજેટ રજૂ કરાયું. એમજે લાઇબ્રેરીનું 18.06 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં મેયર પ્રતિભા જૈન દ્વારા 1.35 કરોડના વધારા સૂચવવામાં આવ્યા. ઓડિટોરિયમના નવીનીકરણ માટે 50 લાખની જોગવાઈ, સાથે જ હિંમતલાલ પાર્કમાં આવેલા પુસ્તકાલય માટે 25 લાખની જોગવાઈ કરાઈ છે. અને વાંચશે ગુજરાત 2.0 અભિયાન માટે 5 લાખની જોગવાઈ કરાઈ. પુસ્તકાલયના વિકાસ ગાથા માટે 5 લાખની જોગવાઈ કરાઈ. આજે ગ્રંથપાલ શ્રી દ્વારા એમજે પુસ્તકાલયનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ અંદાજપત્ર અંદાજિત ₹17 કરોડ 1,06,000 રજૂ કરવામાં આવ્યું. આજે પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળ દ્વારા અંદાજિત ₹1 કરોડ 35 લાખના સુધારા સાથેનું કુલ ₹18 કરોડ 36 લાખ 6,000નું વાંચન રસિકોના લાભાર્થે બજેટ આજ રોજ રજૂ કરવામાં આવી રહ્યું છે. વાત કરીએ રાજકોટની. રાજકોટના જેતલસર જંકશનને બચાવવા માટે છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવ્યો. જેતલસર રેલવે સ્ટેશન બચાવો સમિતિ અને ગ્રામજનોએ જંકશનમાંથી હટાવવામાં આવેલા વિભાગો અને સુવિધાઓના વિરોધમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. સ્થાનિક આગેવાનો અને ધારાસભ્ય જયેશ રાદડિયાની મધ્યસ્થીથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સાથે ચર્ચા બાદ દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જેતલસર જંકશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની સાથે રેલવેની તમામ મુખ્ય સુવિધાઓ પુનઃ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી. સાથે જ શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા 100 બેડની હોસ્પિટલ અને રમતગમતનું મેદાન બનાવવાની પણ બાહેધરી અપાઈ. વર્ષ 1890માં ભગવંતસિંહજી દ્વારા દાનમાં અપાયેલી જમીન પર બનેલું આ ઐતિહાસિક જંકશન ફરી વિકાસના માર્ગે આવશે તેવા આશ્વાસનથી ગ્રામજનોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. અમારી જે ઘણા ટાઈમથી અમારી જેતલસર ઉપર ડિપાર્ટમેન્ટ કાઢી જતા હતા. આજે અમે 7-8 દિવસથી આ ઉપવાસ ઉપર બેઠા હતા. જેથી કરીને અમારું જયેશભાઈ છે, મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે, એ બધાએ અમારા આગેવાનોને બધાને સાથે લઈ અને રેલ મંત્રી સાહેબ આરે વાત કરાવી અને જેથી કરીને અમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થયું અને અમને આથી સારામાં સારી બધી વ્યવસ્થા છે, સુવિધા છે, એ બધી અમને દેવાની એ લોકોએ મૌખિક ગેરંટી આપી અને એ ગેરંટીથી આજ અમારા ગામને એકદમ બહુ જ ખુશી છે. પ્રશ્નો સાચા હતા કે જેતલસર જંકશન એટલે કીધું કે વર્ષો પહેલા રેલવે માટેનું એક હબ કહેવાતું. એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ. મેં કીધું સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંકશનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ પ્રશ્નો માટેનું માન્ય રેલવે મંત્રી સાથે આપણે મિટિંગ કરીને નિરાકરણ આનું કરવું જોઈએ. મનસુખભાઈને પણ વાતને ખ્યાલ હતી અને કીધું કે 2 દિવસની અંદર
સત્ર, કારણ કે લોકસભાનું બજેટ સત્ર રજૂ થવાનું હતું. બજેટ સત્રના બીજા દિવસે મનસુખભાઈ ત્યાં બોલાવ્યા. અહીંથી જેતલસર જંકશનથી દિનેશભાઈ ભુવાને અહીંથી 5-6 ગામના આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં દિલ્હી ગયા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે મુશ્કેલી, જે પ્રશ્નો હતા એમની વિગત થઈ અને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી, DRMને જાણ કરી અને ખાતે પછી પ્રશ્નોનું નિરાકરણ, એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંકશન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે. હું માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે, સાથે નવું પણ ડેવલપિંગ જેતલસર જંકશન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે. અશ્વિની વૈષ્ણવ સાહેબે અમને બહુ શાંતિથી સાંભળ્યા અને આ રેલવેની જે પોટેન્શિયાલિટી છે એનો સંપૂર્ણ ઉપયોગ કરવાની ગેરંટી આપી. અમારી વચગાળાની માગણી લોકો લોબી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અન્ય ટ્રેકો ઉપર બીજી અન્ય સુવિધાઓ જે વહી ગઈ છે તાત્કાલિક પાછી દેવી, જેતપુરને પેરેલલ બંને રોડ દેવા, આ બધી જ માંગણીઓ, જે 6 માંગણીઓ હતી એ સંતોષવા માટે અને તાત્કાલિક ચેરમેન રેલવે બોર્ડને પણ ફોન કર્યા, DRMને પણ ફોન કર્યો અને અન્ય લગત અધિકારીઓને પણ અમારી હાજરીમાં જ આ સૂચનાઓ આપી છે કે ઝડપથી આ લોકો લોબી અને અન્ય જે લોબીઓ ખસેડવામાં એ પાછી આપવામાં આવે જેતલસર જંકશનને, અને જેતલસર જંકશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની પણ એને બાંયધરી દીધી. સમાચારમાં હવે આગળ વાત સુરતની કરીએ, જ્યાં કીમ નદીને પ્રદૂષિત કરતા ઉદ્યોગો સામે ભારે રોષ જોવા મળી રહ્યું છે. કુડસદ અને બાદ હવે વડોલી, ઉમરાછી ગામના ખેડૂતો પણ મેદાનમાં આવ્યા છે, જ્યાં કીમ નદીને ડેથ રિવર બનાવતા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેપીસીબીની ટીમે ઉમરાછી ગામે પહોંચી નદીમાં પાણીના સેમ્પલ લીધા હતા. જેપીસીબીના અધિકારીઓએ ખેડૂતોને કાર્યવાહીની ખાતરી આપી છે. મોટા બોરસરા, નવાપરા, કોસંબા વિસ્તારના ઉદ્યોગો આફતરૂપ બન્યા છે. ઉમરાછી ગામે જે કીમ નદીનો પટ આવેલો છે, એ કીમ નદીના પટ ઉપર જે આવેલા ગામો જેવા કે બોલા, વણિકા, ઉમરાછી, મુળદ, કિમમલી, કઠોદરા જેવા ગામોની અંદર ખેતી થાય છે. અને આ ખેતી જ્યારે થાય છે ત્યારે એના માટે જે પાણી અત્યારે હાલમાં કીમ નદીમાં છે એટલું બધું ખરાબ અને કેમિકલયુક્ત પાણી છે, જેની જાણ ખેડૂતોએ અમને કરતા અમે તાત્કાલિક જીપીસીબીમાં જાણ કરી અને જીપીસીબીના અધિકારીઓ આજરોજ આવીને અમને સેમ્પલ પણ લીધો છે અને અમને ખાતરી આપી છે કે ભાઈ આગળ કાર્યવાહી અમે કરશું. પણ અમે એમની પાસે પ્રોમિસ માંગી છે કે ભાઈ તમે અમને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય ખેડૂતો પોતે જમીન ખેડી શકે અને પાક લઈ શકે એ રીતનું પાણી ચોખ્ખું મળે. અમદાવાદના વિરમગામમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા. ભરવાડી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવી દેવામાં આવ્યા. વિરમગામ નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદેસર બનાવવામાં આવેલી દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ભાવનગરના ઘોઘામાં કોન્સ્ટેબલના આપઘાતનો મામલો, જેમાં મૃતક પોલીસ કોન્સ્ટેબલના પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે. ઘોઘાના PSI BK ગોસ્વામી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. PSI સામે કાર્યવાહી ન થતી હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે. મૃતક દિગ્વિજયસિંહના વકીલ જયદેવસિંહે મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે PSIને પકડવામાં ઢીલી નીતિ અપનાવાઈ રહી છે. FIR થાય તે પહેલા જ PSI ગોસ્વામીને ફરાર કરી દેવાયા. ફોન રેકોર્ડિંગની તપાસ થાય તો મોટા નામ પણ સામે આવી શકે છે. જોકે દિગ્વિજયસિંહના બહેને ન્યાયની માંગણી કરી છે. PSI ગોસ્વામીની ઝડપથી ધરપકડ થાય તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ PSI ગોસ્વામી સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગણી છે. કે જ્યારે FIR થઈ ગઈ એ પહેલા જ એક્ઝેક્ટ ટાઈમે કેમ ભાઈ PSI નીકળી ગયા? કાં તો એને કહેવામાં આવ્યું કે તમારી ઉપર FIR થવાની છે, તમે જતા રહ્યો, અને કાં એની સાથે સંડવાયેલું હોય છે. અત્યાર સુધીના 306ની અંદર કોઈ દિવસ એવું બનેલું નથી કે ભાઈ પકડ્યા પહેલા FIR થઈ ગયું હોય, એવું નથી બનેલું. આમાં એમ બન્યું કે તમે જાઓ પછી FIR બનેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે. જો ફોન ડિટેલ્સ, ફોન કોલ રેકોર્ડ અને PSIની છેલ્લી સ્થળ સિચ્યુએશન સ્થળ સમય જોવામાં આવે તો 110% આના તમામ અધિકારીઓ જે છે જે એને છાવરે છે એની તમામ રેકોર્ડિંગ એની અંદર રેકોર્ડ આવશે ને આવશે. અને તારીખ 21/1ના રોજ એમને અવળું પગલું લઈ અને 22 તારીખે એમનું અવસાન થયેલું છે. અને અમે PSI સાહેબ ગોસ્વામી વિરુદ્ધ આ બનાવ બન્યો અને મારા ભાઈને જે માનસિક ત્રાસ આપ્યો હતો અને જેના કારણે એને આ અવળું પગલું લીધું છે એ સાહેબ વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. પણ આજ મારા ભાઈને
આવડું પગલું લીધા અને 15 દિવસ અને એ જતો રહ્યો, એને 14 દિવસ થઈ જવા છતાં પણ અને સાહેબની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી અમને આગળ જણાતી નથી. FRI લઈ અને અમને શાંત કરી દેવામાં આવ્યા છે. પણ અમે ઈચ્છીએ છીએ કે મારા ભાઈના જે આ ગુનેગાર સાહેબ છે ગોસ્વામી, એમના વિરુદ્ધ કડક પગલાં લેવાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફિલ્મ ગોદાનના પોસ્ટર વિમોચન પ્રસંગે ફિલ્મની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આ ફિલ્મ ગૌમાતા પ્રત્યે આપણી સનાતન સંસ્કૃતિ, પરંપરા અને સંવેદનાઓનું અત્યંત ગૌરવસભર અને અર્થસભર ચિત્રણ કરે છે. મુખ્યમંત્રીએ આવા સાંસ્કૃતિક પ્રયાસોને સમાજને તેના મૂળ સાથે જોડનારા ગણાવ્યા હતા. સીએમએ ફિલ્મ ગોદાનની સમગ્ર ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. સાથે જ નિર્માતા, નિર્દેશક વિનોદ ચૌધરી અને નવલ કિશોરના પ્રયાસોની વિશેષ પ્રશંસા કરી અને ફિલ્મની સફળતા માટે મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. अन्य समाचार विषय बात करिए। गुजरात वीज नियमन पंच सभ्य बन्या जतिनभाई ठक्कर। जी हाँ, सीएम भूपेन्द्रभाई पटेले जतिनभाई ठक्कर ने शपथ लेवડાવ્યા છે। सीएमए जतिनभाई ठक्कर ने હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે। GERCના અધ્યક્ષ પંકજભાઈ જોશી અહીં ઉપસ્થિત રહ્યા હતા, તો મુખ્ય સચિવ MK દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા। सीएमના અગ્ર સચિવ સંજીવ કુમાર શપથ સમારોહમાં હાજર રહ્યા। આ સાથે સાથે सीएमના અધિક અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે પણ હાજર રહ્યા। હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ રાજેન્દ્ર સરીન ઉપસ્થિત રહ્યા, તો વીજ નિયમન પંચના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ આ સમયે હાજર રહ્યા। कथाकार मोरारी बापू पहुंचा सोमनाथ दादाना शरणे। महाशिवरात्रिनी पूर्वे ट्रस्ट द्वारा चालती बिल्व पूजामां તેમણે ભાગ લીધો હતો। સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોરારી બાપુનું સન્માન કરવામાં આવ્યું। મહત્વપૂર્ણ છે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં મહાશિવરાત્રી પહેલા જે પૂજા થતી હોય છે તે પૂજામાં મોરારી બાપુ અહીં ઉપસ્થિત રહ્યા હતા, ત્યાં પહોંચ્યા હતા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોરારી બાપુનું સ્વાગત કરવામાં આવ્યું, મોરારી બાપુનું સન્માન કરવામાં આવ્યું અને મોરારી બાપુ અહીં પૂજા કરતા હોય તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપને જણાવી દઈએ કે મહાશિવરાત્રિની પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જે બિલ્વ પૂજા અને અન્ય પૂજાઓ કરવામાં આવે છે તે દરમિયાન મોરારી બાપુ અહીં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને મોરારી બાપુ અહીં બિલ્વ પૂજા કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યા રામકથાકાર મોરારી બાપુ, તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે।